હવે જોઈએ તમામ અપડેટ સમાચાર સુપરફાસ્ટ 100માં। ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડની મિમિક્રીનો મુદ્દો ભાજપનું વિરોધ પ્રદર્શન। દિલ્હીના જંતર મંતર પર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। ભાજપના કાર્યકર્તાઓએ કર્યો વિરોધ। સાંસદોના સસ્પેન્શન મુદ્દે વિપક્ષનો વિરોધ। સંસદ ભવનથી વિજય ચોક સુધી પગપાળા રેલી યોજી। સાંસદોના સસ્પેન્શન મુદ્દે પગપાળા રેલીનું આયોજન। આવતીકાલે વિપક્ષ દેશવ્યાપી વિરોધ કરશે। સંસદ સુરક્ષા ચૂક કેસમાં વધુ એકની અટકાયત। કર્ણાટકના બંગાલકોટમાંથી કરાઈ અટકાયત। સંસદ ચૂક કેસમાં મનોરંજનની થઈ છે ધરપકડ। જ્ઞાનવ્યાપીનો રિપોર્ટ સાર્વજનિક કરવા કોર્ટ નિર્ણય લેશે। હિન્દુ પક્ષકારે રિપોર્ટની કોપી આપવાની અપીલ કરી। મુસ્લિમ પક્ષકારે કોપી આપવા અંગે વાંધો રજૂ કર્યો। કહ્યું કોપી લીક ન થાય તેના સોગંદનામું થાય। મીડિયા કવરેજ પર રોકની મુસ્લિમ પક્ષની માંગ। એએસઆઈએ કોર્ટમાં બંધ કવરમાં રિપોર્ટ કર્યો છે સબમિટ। 18મી ડિસેમ્બરે જિલ્લા કોર્ટમાં રિપોર્ટ થયો સબમિટ। અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિરના ભવ્ય અભિષેક સમારોહ પહેલા ભક્તોના આવાસ માટેની તૈયારીઓ પૂરજોશમાં। અહીં 15,000 સાધુઓને રહેવા માટે તમામ પ્રાથમિક સુવિધાઓ કરવામાં આવી। રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના અપાયા આમંત્રણ। સોનિયા ગાંધી મલ્લિકાર્જુન ખડગેને અપાયું આમંત્રણ। પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહને આમંત્રણ અપાયું। અધિરંજન ચૌધરી એચડી દેવગૌડાને પણ આમંત્રણ। રામ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિ મંડળ દ્વારા આમંત્રણ અપાયા। આવનારા દિવસમાં અન્ય વિપક્ષી દળોને પણ અપાશે આમંત્રણ। કોંગ્રેસના દિગ્ગજ નેતા સમારોહમાં સામેલ થાય તેવી શક્યતા ઓછી। પ્રાણ પ્રતિષ્ઠામાં દેશના વિવિધ સંપ્રદાયના 4,000 સંતો ભાગ લઈ શકે। મધ્યપ્રદેશમાં નવી સરકાર નવા નિયમ। નવા વર્ષની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર। 31મી ડિસેમ્બરે જાહેરમાં ઉપદ્રવ કરનારની ખેર નહીં। નવા વર્ષની ઉજવણીમાં પબ બાર માલિકોને સૂચના। સીસીટીવીની સંખ્યા વધારવા અને ચાલુ રાખવા સૂચન। સગીરોને પબમાં એન્ટ્રી ન આપવા સૂચના। 12 વાગે પબ બાર બંધ કરવાના રહેશે। રાત્રે 12:15 કલાકે પાર્કિંગ ખાલી કરી દેવા નિર્દેશ। રાત્રે 10 થી સવારના 6 સુધી લાઉડસ્પીકરની મનાઈ। આગામી 25 ડિસેમ્બરના દુનિયાભરમાં નાતાલની ઉજવણી। કર્ણાટકના બેંગલુરુમાં દેશનું સૌથી ઊંચું ક્રિસમસ ટ્રી બનાવાયું। ફોનિક્સ મોલ ઓફ એશિયાનું બનાવાયું વિશાળ ક્રિસમસ ટ્રી। 100 ફૂટની ઊંચાઈનું વિશાળ ક્રિસમસ ટ્રી લોકોના આકર્ષણનું કેન્દ્ર। રોજ હજારો લોકો આવે છે વિશાળ ક્રિસમસ ટ્રીને નિહાળવા। 6 માસના સમયના અંતે તૈયાર થયું વિશાળ ક્રિસમસ ટ્રી। ભારતના માથે રહેલા દેવામાં અધધ વધારો થયો। ભારતનું દેવું વધીને 205 લાખ કરોડ રૂપિયા થયું। જૂનથી સપ્ટેમ્બરમાં ભારતનું દેવું 205 લાખ કરોડ। અગાઉના ગાળામાં ભારતનું દેવું 200 લાખ કરોડ હતું। સરહદ પર પાકિસ્તાની વધુ એક નાપાક હરકત। પંજાબના ખુર્દ ગામે સરહદ પાસેથી મેડ ઇન ચાઇનાનું પાકિસ્તાની ડ્રોન મળ્યું। બીએસએફ અને પંજાબ પોલીસે પાકિસ્તાની ડ્રોન પકડી પાડ્યું। બીએસએફ દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન। પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે ફરી એકવાર ભારતની પ્રશંસા કરી। કહ્યું ભારત દેશ ચંદ્ર પર પહોંચી ગયો છે જ્યારે પાકિસ્તાન હજુ પણ ધરતી પરથી ઉપર નથી ઉઠ્યો। સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ એક્સનું સર્વર ડાઉન થયું। એક્સ અને એક્સ પ્રોને વૈશ્વિક સ્તરે આઉટેજનો સામનો કરવો પડ્યો છે। યુઝર્સને એક્સ પ્રો પર લોડિંગ સમસ્યાનો સામનો કરવો પડ્યો। વિશ્વભરમાં સવારના 11:20 કલાકથી એક્સનું સર્વર ડાઉન થયું। એક્સ ડાઉન થતાં સોશિયલ મીડિયામાં મીમ્સનો મારો ચાલ્યો। 47,000થી વધુ યુએસના યુઝર્સને એક્સ સાથે એક્સેસની સમસ્યા। નવા વેરિયન્ટ JN.1ના દેશમાં 21 કેસ। JN.1ના ગોવામાં 19 કેસ નોંધાયા। મહારાષ્ટ્ર કેરળમાં નોંધાયા 1 કેસ। દેશમાં 24 કલાકમાં 358 નવા કોરોના કેસ જ્યારે એક્ટિવ કેસની સંખ્યા વધીને 2,669 થઈ। 24 કલાકમાં કોરોનાના 5 નવા કેસ નોંધાયા। મહેસાણા ગાંધીનગરમાં કોરોનાના 2 કેસ। મહેસાણા ગાંધીનગરના દર્દીઓ દક્ષિણ ભારતના પ્રવાસે ગયા હતા। રાજકોટમાં પણ એક કોરોનાનો કેસ નોંધાયો। તમામ સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા।
ખેડૂતોને દિવસે વીજળી આપવા મુદ્દે મુખ્યમંત્રીની જાહેરાત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લીના એક કાર્યક્રમમાં કરી જાહેરાત. કહ્યું, આગામી ડિસેમ્બર સુધી દિવસે વીજળી મળતી થઈ જશે. ડિસેમ્બર 2024 સુધી કામગીરી પૂર્ણ થઈ જશે. અમદાવાદમાં ઇન્ડિયન પ્લમ્બિંગ કોન્ફરન્સનું આયોજન કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કર્યું. પાણી બચાવોના સંદેશ સાથે કોન્ફરન્સનું આયોજન. બિલ્ટ ઝીરો વોટર ઇન બિલ્ટ એન્વાયરમેન્ટની થીમ રખાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રધાનમંત્રી મોદી સાથે બેઠક. દિલ્હી પીએમ નિવાસ સ્થાને યોજાઈ બેઠક. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ બેઠકમાં હાજર. રાત્રે 4 કલાક સુધી આ બેઠક ચાલી હતી. સરકાર અને સંગઠન મુદ્દે બેઠકમાં ચર્ચા થઈ હોવાની સંભાવના. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અંબાજી મંદિરમાં પરિવાર સાથે દર્શન કર્યા. 2024 ચૂંટણી પર નિવેદન આપ્યું. સૌરાષ્ટ્રની શાળાના બાળકો સાથે મંદિરમાં કરી ચર્ચા. અમદાવાદમાં ફ્લાવર શોની તૈયારીઓ પૂરજોશમાં. સરદાર પટેલનું સ્ટેચ્યુ આકર્ષણનું કેન્દ્ર બનશે. પ્રથમ વખત ફ્લાવર શોમાં સરદાર પટેલનું સ્ટેચ્યુ મુકાયું. સરદાર પટેલનું 6 મીટર ઊંચું સ્ટેચ્યુ બનાવાયું. ફ્લાવર શોમાં વડનગરનું કીર્તિ તોરણ, મોઢેરાનું સૂર્ય મંદિર સ્કલ્પચર મુકાશે. આ સાથે 33 સ્કલ્પચર દ્વારા ગુજરાતની અસ્મિતાની થશે ઝાંખી. 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાલશે ફ્લાવર શો. કેડિલાના એમડી રાજીવ મોદી મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી. રાજીવ મોદી સામે જાતીય સતામણી મુદ્દે ફરિયાદ. આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે. બલ્ગેરિયની યુવતીએ રાજીવ મોદી પર લગાવ્યો હતો આક્ષેપ. અમદાવાદ મનપા ઊંઘમાં પણ લોકો જાગે છે. સમસ્યાના નિરાકરણ માટે તંત્રને લપાટ મારતો કિસ્સો સામે આવ્યો. ગોતા વિસ્તારમાં મનપાનું કામ લોકોએ કર્યું. સ્થાનિકોએ આત્મનિર્ભર બની રોડ પરના ખાડા પૂર્યા. ગોતામાં ડ્રેનેજ લાઈન નાખ્યા બાદ મનપાએ રોડ લેવલ જ ન કર્યું. સ્થાનિકોએ જાતે જ આત્મનિર્ભર બની દૂર કરી સમસ્યા. 2 મહિના સુધી તંત્રને ખાડા પૂરવાનો સમય નથી. રાજ્યમાં રખડતા ઢોરે વધુ એકનો જીવ લીધો. અમદાવાદના સાણંદમાં આખલાનો આતંક. મખિયાવ ગામે આખલાએ વૃદ્ધાને અડફેટે લીધા. સારવાર દરમિયાન મોત. રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોને સ્ટાફના ફોટો પ્રદર્શિત કરવા આદેશ. કર્મચારીઓના ફોટો આચાર્ય રૂમમાં લગાવવા આદેશ. પ્રથમ વખત ફોટો લગાવવાનો શિક્ષણ જગતમાં આદેશ. ગુજરાતમાં 40 લાખ હેક્ટરમાં રવિ પાકનું વાવેતર. 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર. રેકોર્ડ બ્રેક ભાવ મળતા ગત વર્ષ કરતા જીરાનું વાવેતર વધારે. કઠોળમાં ચણાનું સૌથી વધારે 5.64 લાખ હેક્ટરમાં વાવેતર. ભાવનગર મહાનગરપાલિકાઓ નીચે આવતી શાળાઓ અને આંગણવાડી બાલ મંદિરમાં પીરસાતું મધ્યાહન ભોજનમાંથી ઈયળ નીકળી. ભાવનગરના ચિત્રા વિસ્તારમાં આરોગ્ય વિભાગનું ચેકિંગ. બેકરીમાંથી 100 કિલો ટોસ્ટ અનહાઇજેનિક સ્થિતિમાં મળ્યા. મનપા અધિકારીઓએ 100 કિલો ટોસ્ટનો નાશ કર્યો. બેકરીને નોટિસ પાઠવી દંડ પણ ફટકારવામાં આવ્યો. નવા કોરોના વેરિયન્ટને લઈ સુરતનું તંત્ર સજ્જ. સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના કિડની બિલ્ડિંગમાં વ્યવસ્થા. 45 નવા બેડની વ્યવસ્થા કરવામાં આવી. આરટીપીસીઆર ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવશે. ઉત્તરાયણ પહેલા સુરત પોલીસ એક્શનમાં. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણને લઈ ચેકિંગ હાથ ધર્યું. રાજ્ય બહારથી વેચાણ અટકાવવા પોલીસનો પ્રયાસ. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ રહેશે પોલીસની વોચ. શરદી, ફ્લૂ અને કફ સિરપને લઈ મહત્વનો નિર્ણય. 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે માર્ગદર્શિકા જાહેર. નાના બાળકોને ફિક્સ ડોઝનો ઉપયોગ ન કરવો. કંપનીએ પેકેજમાં ચેતવણીનો ઉલ્લેખ ખાસ કરવાનો રહેશે. તમામ રાજ્યોને પત્ર લખી ડ્રગ્સ જનરલ કંટ્રોલે આપી સૂચના. રાજકોટ મનપા પર દેવું. રાજકોટ મનપા પર પાણી ચાર્જનું 1037 કરોડનું દેવું. સૌની યોજના સહિત પાણી ચાર્જનું 1037 કરોડનું દેવું. સમયસર પાણી ચાર્જ ન ભરતા રાજકોટ મનપાનું કરોડોનું દેવું ચડ્યું. 1 વર્ષની મહેસૂલી આવક કરતાં પણ દેવું વધારે. છેલ્લા 45 વર્ષથી મનપાએ નવા જળસ્ત્રોત નથી બનાવ્યા. 37 બોગસ પેઢીઓનું 321 કરોડનું કૌભાંડ. જીએસટીની તપાસમાં બોગસ પેઢીઓ ઝડપાઈ. મોરબી, ભાવનગર, સુરતથી બોગસ પેઢી ઝડપાઈ. ભંગાર ટેક્સટાઇલના ખોટા બિલ મૂકી કરતા હતા કરચોરી.
67 પેઢીઓમાંથી 37 પેઢી બોગસ હોવાનું સામે આવ્યું. બોગસ દસ્તાવેજથી જીએસટી નંબર મેળવી પેઢી શરૂ કરી હતી. રાજકોટમાંથી 5 બોગસ પેઢી ઝડપાઈ. ગુજરાતમાં 2 મોટા ઓપરેટરને ત્યાં સેબીના દરોડા. શેરબજારમાં ટિપ્સના નામે ચાલતા સટ્ટાને લઈ તપાસ. રાજકોટમાંથી હર્ષ રાવલ નામના શખ્સની અટકાયત કરાઈ. 10 રૂપિયાના શેરને 100 રૂપિયા સુધી લઈ જવાનો સટ્ટો.